નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે 17 મે થી લઈને 31 મે સુધી ઘરે બેઠા આપણે વસ્તી ગણતરીમાં ઓનલાઈન કરીને SCID એટલે કે સેલ્ફ સ્વ ગણતરી આપણે કરી શકીએ છીએ। તો મિત્રો શું છે મહત્વની જાણકારી અને કેવી રીતે આ વસ્તી ગણતરીની અંદર આપણે સેલ્ફ એબ્યુરેશન એટલે કે આપણી સ્વ ગણતરી કરવાની થાય છે। તો આવો આજે જ આપણી જો સ્વ ગણતરી બાકી હોય તો પૂર્ણ કરીએ, આપણી જનગણના આપણા વિકાસમાં ભાગીદાર બનીએ। જો એ પહેલા બનાસ ગુરુવાડી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે આપ સૌ માટે લાવતા રહીએ છીએ આવા જ મહત્વના વિડીયો। તો ફરીથી સૌને વિનંતી છે, વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। તો સ્વ ગણતરી કરવા માટે સૌ પ્રથમ આપણે ગૂગલમાં જવાનું રહેશે। ગૂગલમાં જઈને સેન્સસ 2027 લખવાનું રહેશે। સેન્સસ 2027 લખ્યા પછી સેલ્ફ એન્યુમરેશન માટેની વેબસાઇટ જે લિંક છે ઓપન થઈ જશે, અથવા તો આપણે se.census.gov.in વેબસાઇટ લખીને ગૂગલમાં સર્ચ કરશો તો પણ આવી જશે। જ્યારે વેબસાઇટ ઓપન થશે ત્યારે સૌ પ્રથમ જે સ્ટેપ છે એ તમારું રાજ્ય અને કેપ્ચા કોડ નાખીને એન્ટર થવાનું રહેશે। જ્યારે તમે રાજ્ય અને કેપ્ચા કોડ નાખીને એન્ટર થશો ત્યારે જે બીજો તબક્કો છે એટલે કે બીજું સ્ટેપ છે એ હેડ ઓફ હાઉસ એટલે મુખિયાનું નામ લખવાનું રહેશે, એમનો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને ઈમેલ આઈડી લખવાનું રહેશે જે ઓપ્શનલ રહેશે, અને પછી ઓકે કરવાનું રહેશે। મિત્રો અહીંયા જ્યારે તમે ઓકે કરશો ત્યારે તમને જોવા મળશે કે એક OTP તમારા મોબાઈલ ઉપર આવી જશે અને એ OTP એની અંદર આપણે વેરીફાઈ કરવાનું રહેશે અને સાથોસાથ જે આપણી લેંગ્વેજ કઈ સિલેક્ટ કરવી, અત્યારે આપણે ગુજરાત રાજ્યમાં છીએ એટલે આપણે ગુજરાતી ભાષા પસંદ કરશું અને ઓકે કરશું। ઓકે કરતાની સાથે જે એક થર્ડ સ્ટેપ આવી જશે। થર્ડ સ્ટેપની અંદર તમારે તમારો જે રાજ્ય છે, તમારો જિલ્લો છે અને પિનકોડ આ 3 વસ્તુ નાખી દેવાની રહેશે। આ 3 વસ્તુ નાખ્યા પછી નીચે જે તમે સ્થાન લેન્ડમાર્ક એટલે કે જે તમે સોસાયટી કે મોહલ્લામાં રહેતા હોય એની વિગત દાખલ કરવાની રહેશે। એની વિગત તમે દાખલ કરી દેશો અને સર્ચ કરશો એટલે ગૂગલની અંદર જે લોકેશન મેપ છે એ લોકેશન મેપ એની અંદર આવી જશે। એટલે કે જે મેપ છે એ આપણું ઘર જે તે એરિયામાં છે એને પોઈન્ટરમાં લઈ જઈને એના ઉપર જે આપણને મેપનું નિશાન દેખાઈ રહ્યું છે લાલ કલરનું એના ઉપર ટીક માર્ક કરી દેવાનું છે। ટીક માર્ક કરશો એટલે અક્ષાંશ અને રેખાંશની પુષ્ટિ કરતો મેસેજ આવશે, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અને સ્થાન પુષ્ટિ કર્યા પછી આપણે સેવ અને આગળ વધવાનું રહેશે। હવે આપણે અહીંયા પ્રશ્નો આવી ગયા છે। પહેલો પ્રશ્ન છે, જનગણના ઘર એટલે મકાન અથવા મકાનનો ભાગ અથવા તો બહુમાળી મકાનમાં આવેલ ફ્લેટ છે કે જે અલગ એકમ તરીકે વપરાતો હોય અને જેનો મુખ્ય પ્રવેશદ્વાર અલગથી સડક કે સૈયારાવાળા અથવા તો સીડીઓમાં ખુલતો હોય। જનગણના ભોયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તમારા ઘરના ભોયતળિયામાં શું વપરાયેલ છે? માટી, લાકડું, વાંસ, પાકી ઈંટ, પથ્થર, સિમેન્ટ, મોઝેક, ફોર્ટાઇલ્સ કે અન્ય? તો ખાસ કરીને બધાના જ ઘરના ભોયતળિયામાં ઈંટોથી બનાવેલું હોય અથવા તો સિમેન્ટ બનાવેલું હોય અથવા તો ક્યાંક ટાઇલ્સ, ખાસ કરીને આપણા ઘરોમાં ટાઇલ્સ જ હોય હાલ ગામડા સિવાયના ઘરોમાં, તો આપણે ટાઇલ્સ પર ક્લિક કરીએ। જનગણના ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તમારા ઘરમાં જે વપરાય એ જ તમારે લખવાનું છે। તો પ્રશ્ન હતો કે ઘરની દિવાલમાં પાકી ઈંટો, જનગણના ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી। ફરી તમને કહી દઉં કે તમે તમારો નોંધો કરો છો એટલે તમારા ઘરમાં જે વ્યવસ્થા છે, જે સામગ્રી છે એ જ લખીશું આપણે। આ જનગણના ઘરની સ્થિતિ સારી, રહેવા લાયક કે ખંડેર? જો તમારું ઘર ધાબાવાળું હોય, વ્યવસ્થિત રંગરોગાનમાં તૈયાર હોય તો એને તમે સારી સ્થિતિમાં લખી શકો છો। આ તમારા માટે છે, તમારા ઘરની પરિસ્થિતિ તમને એવું લાગે કે મારું ઘર મારા માટે સારું કહેવાય અથવા તો રહેવા લાયક છે તો જે તમને યોગ્ય લાગે એના પર તમે ટિક માર્ક કરશો અને સેવ કરીને આગળ વધશો।
ઓકે, હવે આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા દાખલ કરીએ આપણે. તમારા ઘરમાં કેટલા લોકો રહે છે કુટુંબના મુખ્ય માણસનું નામ તમે પહેલાં જ સેવ કરેલું હતું એટલે આપમેળે આવી જશે કુટુંબના મુખ્ય માણસનું નામ. દાખલ કરીએ. લખી દો અરવિંદભાઈ. તમે ગુજરાતી ભાષા પસંદ કરી હતી એટલે અરવિંદ કુમાર ગુજરાતીમાં જ લખેલું તમને દેખાશે. કુટુંબના મુખ્ય માણસની જાતિ, જે ઘરમાં કુટુંબમાં તમે મુખ્ય ગણો છો એ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. અનુસૂચિત જાતિ જનજાતિ યાદી જોવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો કે તમે શેમાં આવો. જો અનુસૂચિત જાતિ કે જનજાતિ કે અન્ય માણસ, તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં તમે કઈ કેટેગરીમાં આવો છો તે અહીં નોંધ કરીએ. આ ઘરની માલિકીનો દરજ્જો, તમારું પોતાનું માલિકીનું છે, ભાડાનું પરંતુ બીજે માલિકીનું મકાન છે, ભાડાનું છે અને બીજે માલિકીનું મકાન નથી અથવા અન્ય. તમને યોગ્ય લાગતા ઓપ્શન પર ક્લિક કરીએ. રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાની સંખ્યા, કેટલા ઓરડામાં રહો છો તમે. આ કુટુંબમાં રહેતા પરણિત દંપતીઓની સંખ્યા. માહિતી સેવ કરી અને આગળ વધીએ. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી, શુદ્ધિકરણ પ્રક્રિયા વગરનું નળનું પાણી. અહીં આપણે એ સમજી લઈએ કે શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલ નળનું પાણી એટલે કે તમારા ત્યાં તમારા ગામમાંથી બોરમાંથી પાણી આવતું હોય, શુદ્ધ થઈને આવે, પણ જો તમારો પોતાના ઘરનો બોર હોય તો એ શુદ્ધિકરણ થયા વગરનું પાણી હશે. એના સિવાય અહીંયા બધા જ ઓપ્શન આપેલા છે, તમને જે પસંદ હોય યોગ્ય હોય એ ઓપ્શન લખીએ. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા, તમારા નજીકમાં છે કે દૂર. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, આજે તો દરેકના ઘરે વીજળી છે જ. જો વીજળી વપરાતી હોય તો વીજળી, અને કેરોસીન કે સૌર ઉર્જાથી વપરાતું હોય તો સૌર ઉર્જાનો અર્થ એવો હાલ લગાયેલા હોય એ નહીં, માત્ર સૌર ઉર્જાથી જ તમારા ઘરમાં ટ્યુબલાઇટ ચાલતી હોય તો જ સૌર ઉર્જા, બાકી વીજળી ઓપ્શન આપણે ક્લિક કરીશું. શૌચાલયનો ઉપયોગ, ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે, અન્ય કુટુંબ સાથે વહેંચાયેલું કે જાહેર શૌચાલય. તમે કુટુંબના શૌચાલયનો ઉપયોગ કઈ રીતે કરો છો. હા, આજે દરેકના ઘરમાં શૌચાલય છે. શૌચાલયનો પ્રકાર, પાઇપવાળી ગટર વ્યવસ્થા, ગંદા પાણીના નિકાલનું જોડાણ, ખુલ્લી ગટર, બંધ ગટર કે ગટર નથી, પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા, તમારા ઘરે સ્નાનગૃહ છે, બાથરૂમ, ઓકે. રસોડું અને એલપીજી પીએનજીના જોડાણની ઉપલબ્ધતા, રસોડામાં રસોઈ થાય છે, ઓકે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ, તમે એલપીજી ઓપ્શન કરો છો, અહીંયા એલપીજી અને પીએનજી આપેલું જ છે. સેવ કરી આગળ વધીએ. હવે આગળ માટે હું આલોકભાઈને વિનંતી કરીશ કે તેઓ માહિતી આપશે. આભાર ભાવેશભાઈ. આપણે જે પ્રશ્નો છે સરસ મજાની વાત કરી, સરળતાથી આપણા ભાવેશભાઈ સાહેબે આપણને સમજણ આપી. તો 80માં જે હવે પ્રશ્નો છે કે રેડિયો ટ્રાન્ઝિસ્ટર તો આપણા ઘરે હશે જ, આપણે મોબાઈલ સ્માર્ટફોનમાં વાપરતા હોઈશું એટલે સ્માર્ટફોન ઉપર આપણે ક્લિક કરી દઈશું. ઓકે, હવે ટેલિવિઝનને લઈને છે તો ટેલિવિઝનની અંદર આપણે જે
વાપરતા હોઈએ છીએ, દૂરદર્શન ડીશ છે, ડીટીએચ છે, કેબલ કનેક્શન ને અન્ય કોઈ, તો આપણને જે લાગુ પડતું હોય એના ઉપર આપણે ઓકે સિલેક્ટ કરી દઈશું. એના પછી ઇન્ટરનેટનો ઉપયોગ આપણે શેના ઉપર કરીએ છીએ, મોબાઈલ ઉપર, લેપટોપ ઉપર, એ તો એના માટે આપણે ટીક કરી દઈશું. ટીક કર્યા પછી લેપટોપ અને કમ્પ્યુટર આપણી પાસે છે તો હા આપણે લખવાનું રહેશે. ટેલિફોન અને મોબાઈલ સ્માર્ટફોન આપણી પાસે હોય અથવા બંને હોય, જે પણ હોય અહીંયા આપણે ટીક માર્ક કરવાનું રહેશે. એના પછી સાયકલ, સ્કૂટર, મોપેડ અને જે આપણી પાસે હોય એ પણ આપણે લખવાનું રહેશે. કાર, જીપ અને વાહન જો આપણી પાસે હોય તો અહીંયા હાડા આપણે કરવાનું રહેશે. અને કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું જે મુખ્ય અનાજ છે અહીંયા આપણે એન્ટર કરવાનું રહેશે. અને છેલ્લે આપણો મોબાઈલ નંબર એન્ટર કરીને આપણે સેવ એન્ડ આગળ ઉપર હા કરીને આગળ વધવાનું રહેશે. અહીં જોઈ રહ્યા છો પ્રોસેસ થઈ રહી છે. હવે પ્રોસેસ થતાની સાથે અહીંયા આપણે તમારી તમામ જે વિગતો છે એ તમને જોવા મળે છે. અહીં જોઈ રહ્યા છો કે તમે જે 34 પ્રશ્નોના જવાબ આપ્યા છે એ તમામ વિગતો અહીંયા આવી જશે. એ આપણે વેરીફાઈ કરી લેવાની રહેશે. જો ક્યાંય પ્રશ્નમાં આપણે ભૂલ કરી હોય તો એને આપણે સુધારી લેવાની રહેશે. તો આ એક આપણે ડ્રાફ્ટ તરીકે આપણે સેવ કરી દેવાનું રહેશે. જો ફરીથી આપણે સુધારવું હોય તો સુધારી શકો છો. અને જો તમે ફાઇનલ અને અંતિમ સબમિશન અહીંયા આપો છો તો તમારો જે SC ID જનરેટ થઈ જશે. અને આ SC ID જનરેટ થયા પછી જ્યારે ગણતરીદાર તમારા ઘરે આવશે ત્યારે એ SC ID આપીને તમે તમારી જે ફર્સ્ટ તબક્કાની HLB કામગીરી અહીંયા પૂર્ણ કરાવી શકો છો. તો મિત્રો આ હતી વાત સ્વગણતરીને લઈને જે ગુજરાત સરકારની તબક્કાની પ્રથમ તબક્કા એટલે કે 17 મેથી લઈને 31 મે સુધી શરૂ થઈ ચૂકી છે. આભાર.